ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ત્રિનેત્ર ભક્તિમાં. આજે આપણે જાણીશું અષાઢ સુદ પદ્મ એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, અષાઢ સુધી એકાદશીનું શું નામ છે? તેના કયા દેવ છે? તેના વ્રતનો કેવો પ્રકાર છે? તે કહો. આ આશ્ચર્યકારણી કથા બ્રહ્મા અને નારદને કહેલી છે. બ્રહ્માજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ નારદ, આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી. કષ્ટ વેઠીને પણ અષાઢ સુદ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. અષાઢ સુદ એકાદશી પદ્મ એકાદશી નામથી પ્રસિદ્ધ છે. એવું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવું. માધાતા નામે સૂર્યવંશી રાજા હતા. તે સત્ય પ્રતિજ્ઞાવાળે અને પ્રતાપી હતા. તે ધર્મથી પ્રજાનું પાલન કરે. તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી. પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો. ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ. તે પ્રજા ભૂખે મરવા લાગી. પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી, મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે, માટે સગળાને સુખ થાય તેવો ઉપાય કરો. રાજા બોલ્યા, તમારી વાત સત્ય છે. અન્ય ભયમય છે. સગળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત છે. આમ પ્રજાના હિત માટે માધાતાના રાજા ઘોર વનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા. ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા ઉપરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભા રહ્યા. તેમને જોઈને મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે રાજા પણ પોતાનું આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા. રાજાએ કહ્યું, હે ભગવાન, હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું, છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી. તો પ્રજાના યોગક્ષેમને ઉપાય બતાવો. ઋષિએ કહ્યું, હે રાજન, આ સતયુગમાં ધર્મ ચાર ભોગવવાળો આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે. છતાં અન્ય કોઈ તપ કરે છે, માટે વૃષ્ટિ થતી નથી. રાજા કહે, તો પણ વ્રત કહો કે જે કરવાથી ઉપદ્રવ શાંત થાય. ઋષિએ કહ્યું, હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મ એકાદશીનું વ્રત કરો. આ એકાદશી સર્વ સિદ્ધિ આપનારી છે અને સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે. માટે તમારે સઘળી પ્રજા સહિત વ્રત કરો. પછી જ્યારે અષાઢ માસ આવે ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે આ પદ્મ એકાદશીનું વ્રત કર્યું. તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ. સારી રીતે અનાજ પાક્યું. એવી રીતે વિષ્ણુની કૃપાથી સઘળી પ્રજા સુખી થઈ. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે. તેવી જ રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી નામનું મહાત્મ્ય કહેલું છે. ભગવાન વિષ્ણુ ઉપરાંત દેવશયની એકાદશીના દિવસે આ દેવી દેવતાઓની પૂજા પણ જરૂરી છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરો તો દેવશયની એકાદશીના દિવસે વ્રત કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન કરવું પણ ખૂબ જ ફળદાયી છે. જો તમે વ્રત ન રાખી શકો તો પણ તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. જેથી વખતે મનને શાંત રાખો અને ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધા રાખો. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિને નિયંત્રિત કરે છે. તેથી તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી આપણને લાભ થઈ શકે છે. ભગવાન ગણેશજીની પૂજા કરો. દેવશયની એકાદશીના દિવસથી વ્યવસ્થિત રીતે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી લાભ થાય છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દૂધના સાગરમાં યોગ્ય નિંદ્રામાં જવાનું પ્રતીક છે. આ દિવસથી દેવતાઓ પણ 4 મહિના સુધી સૂઈ જાય છે. પરંતુ ભગવાન ગણેશ દેવતાઓ સાથે યોગ્ય નિંદ્રામાં જતા નથી.
તેથી દેવશયની એકાદશીને ભગવાન ગણેશની પૂજા માટે પણ વિશેષ દિવસ માનવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિઘ્નોનો નાશ થાય છે અને બુદ્ધિ, ધન અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે ભગવાન ગણેશને મોદકનો લાડુ ચડાવવા જોઈએ. દેવી લક્ષ્મીજીની પૂજા. ભગવાન વિષ્ણુ સિવાય દેવશયની એકાદશીના દિવસે લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવાથી લાભ થઈ શકે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે છે. ચાતુર્માસ વિશે વ્રત અને નિયમો. અષાઢ સુદ એકાદશી જે પદ્મ એકાદશી નામથી ઓળખાય છે. આ એકાદશી દેવશયની નામથી પણ ઓળખાય છે, જેમાં ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો હોય છે. આમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે કે યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, આ ચાતુર્માસમાં વ્રતો કેવી રીતે કરવા તે કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે 4 માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતવાર કહું છું, તે ધ્યાન દઈને સાંભળી લો. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કે કાર્તિક સુદ એકાદશી કે જેને દેવ ઉઠણીના દિવસે નારાયણને જગાડવા અષાઢ સુદ એકાદશીને દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી. તેને સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પીતાંબર પહેરાવી, પંચામૃતથી સ્નાન કરાવી, દૂધ દીપ કરી જગતના નાથને શયન કરાવવું અથવા શયન કરાવવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી. આપ શયન કરશો ત્યારે ચચાર જગત શયન કરશે અને આપ જગાશો ત્યારે ચરાચર જગત જાગશે. એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરવી જોઈએ. ચાતુર્માસનું વ્રત ધારણ કરવા નિયમો અને તેનું શું ફળ મળે છે. હે યુધિષ્ઠિર, જે માણસ 4 માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું, જળ છાંટવું, લીંપવું, રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક કરે છે, તેને 4 માસ પૂરા થયા બાદ 7 જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણને ઘેર જન્મ થાય છે. જે માણસ 4 માસ પર્યંત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે, નૈવેદ્ય ધરે છે, તેમજ ચંદન, પુષ્પ, અક્ષતથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે, અંતે સ્વર્ગમાં જાય છે. 4 માસ સુધી દરરોજ તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે. સુવર્ણના વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે. 4 માસ સુધી પીંપળાની પાડી રેડવું, સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો, પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા, વિષ્ણુના નામનો જાપ કરવો, દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવો, સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે છે, તેને આરોગ્યપૂર્ણ આયુષ્ય, લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે. 4 માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે, તુલસી પૂજન કરી તાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે, બ્રાહ્મણને જમાડે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. જે માણસ 4 માસ સુધી સૂર્યને, ગણેશને નમસ્કાર કરે છે, તે 4 માસને અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે. તેના સઘળા મનોરથો પૂર્ણ થાય છે, આયુષ્ય વધે છે, સર્વ જગ્યાએ વિજય પામે છે. જે માણસ 4 માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અને અંતે વ્રત સમાપ્ત થાય છે, બ્રાહ્મણને સુવર્ણ પુષ્પનું દાન કરે છે, મોટું સૌભાગ્ય પામી ગાંધર્વ લોકમાં જાય છે. જે માણસ 4 માસ સુધી શાક ફળ ખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે, વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ 4 માસ સુધી દૂધ પીને રહે છે, સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધની ગાયનું દાન કરે છે, દિવ્ય ધામને પામે છે. માણસ 4 માસ સુધી નક્ત ભોજન કરે છે, પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને જમાડે છે, કૈલાસમાં પૂજાય છે. જે માણસ 4 માસ સુધી એક વખત ભોજન કરે છે અને નારાયણનું પૂજન કરે છે,
અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા પ્રાપ્ત કરે છે. તે સ્વર્ગમાં જાય છે. માણસ 4 માસ સુધી ચોખા ખાઈને રહે છે. તે પોતાનો પુત્રો અને પૌત્રીની સાથે કૈલાસમાં પૂજાય છે. ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો: શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો જોઈએ. ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો જોઈએ. આસો માસમાં દૂધનો ત્યાગ કરવો જોઈએ. કાર્તિક માસમાં દ્વિદળનો ત્યાગ કરવો જોઈએ. આવી રીતે 4 વસ્તુઓ 4 માસમાં ક્રમે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કોળું, ચોળા, મૂળા, ગાજર, કરમંદા અને શેરડી એટલી વસ્તુઓનો ચાતુર્માસ પર્યંત ત્યાગ કરવો. તેમજ મસૂર, ઘણા બીજવાળા ફળો અને રીંગણા એમનો પણ ત્યાગ કરવો જોઈએ. બોર, આમળા, દૂધી, આંબલી, મોગરી, સરગવો, તરબૂચ, અનાજ વગેરે જે માણસ ચાતુર્માસ દરમિયાન ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર રહે છે. ગોળ, મધ, તેલ તેનો ત્યાગ કરવો. રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ. આવા નિયમો લઈ શકાય છે. ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષે પલંગ પર સૂવું નહીં, જે અશક્ત માણસ નક્ત ભોજન કરે છે અથવા પોતાનાથી જે બને તે કરે છે અને સાયંકાળે તથા પ્રાતકાળે સ્નાન પૂજા કરે છે તે વૈકુંઠ ધામને પામે છે. જે ખટરસ અને તીખો, કડવો, ખારો, ખાટો, મીઠો અને તુરાનો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી, જે યોગ્ય ભાસ કરે છે. બ્રહ્મપદને પામે છે. જે માણસ 4 માસ અન્નનો ત્યાગ કરી ફલાહાર કરે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા 4 માસ દૂધ પીને રહેનારને વશ અખંડ રહે છે. હે યુધિષ્ઠિર, એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે. જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે તેવી પદ્મનિમની એકાદશી અને પાછા જે દિવસે જાગે છે તેવી પ્રબોધિની એકાદશી ઉપવાસ કરે છે તે પરમ ગતિને પામે છે. ઉપર કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમનું અવશ્ય લેવા અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી. આમ બ્રહ્માંડ પુરાણમાં તથા ભવિષ્ય પુરાણમાં પદ્મા નામની એકાદશીનું મહાત્મ્યનું વર્ણન કરેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.